નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું મારી YouTube ચેનલ સદીવાસર પર હાર્દિક 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 સ્વાગત છે. નીટના હવે 4 મહિનાની વાર છે. 4 મહિનામાં 4 પરિપત્ર આવી ગયા છે અને અલગ એક પેલા અપાર આઈડી બનાવવાનું, પછી અપાર આઈડી ફરજિયાત નથી. હવે અત્યારે પાછો નવો પરિપત્ર આવ્યો છે તમારા ક્વેશ્ચન પેપર ને રિલેટેડ, બરોબર છે? પછી કંઈક નવો પરિપત્ર લાવશે. આ બધી વસ્તુ એટલે ટૂંકમાં હાઈલાઈટ કરશે આ પરિપત્રનો સિલસિલો, અને આ બધા જ પરિપત્ર હું તમારા સમક્ષ રજૂ કરતો રહીશ. અને એના માટે થઈને આ જે લેક્ચર, જે વિડીયો છે તમારા માટે છે, બરોબર છે? અને એમાં શું કે છે ભાઈ, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA પબ્લિક નોટિસ 25 જાન્યુઆરી 2025, मतलब કે આજની જ ડેટ નું છે. ક્લેરિફિકેશન ઓન ક્વેશ્ચન પેપર પેટર્ન એન્ડ એક્ઝામિનેશન ડ્યુરિંગ ફોર NEET UG 2025. The National Testing Agency has been conducting NEET UG since 2009. એટલે ટૂંકમાં આ લાઈન કોમન છે, બધા પરિપત્રમાં હોય છે. All NEET UG 25 aspirants are humbly informed that question paper pattern and examination duration will be reversed ટુ બી પ્રી કોવિડ ફોર્મેટ. મતલબ કે જ્યારે કોરોના હતો ત્યારે એ સમયની અંદર લોકોને બેનિફિટ આપવા માટે ઓપ્શન આપવામાં આવ્યા હતા, ટાઈમનો થોડોક લેટ ગો કરવામાં આવ્યો તો એવું કંઈક છે, બરોબર છે? વેર ધેર વિલ નો બી એની સેક્શન બી એની મોર, મતલબ કે હવે આપણો કોઈ સેક્શન બી હશે નહીં. ક્લિયર? ચાલો, એમ કે છે કે હેન્સ ધેર વિલ બી અ ટોટલ 180 compulsory question, 45 question each in physics and chemistry and 19 in biology, which will be attempted by the candidates in 180 minutes, hereby removing any optional question and extra time introduced due to COVID. મતલબ એમ કીધું છે કે કોરોના સમયમાં જે આપણને એક્સ્ટ્રા ટાઈમ અને જે એક્સ્ટ્રા ક્વેશ્ચન અંદર આપવામાં આવ્યા હતા, ઓપ્શન આપવામાં આવ્યા હતા, હવે એને રિમૂવ કરી દેવામાં આવે છે, એને કાઢી નાખવામાં આવે છે. એટલે 180 ક્વેશ્ચન તમારે ફરજિયાત અટેમ્પ્ટ કરવાના છે. કોઈ જનરલ ઓપ્શન નથી, કોઈ એટલે કોઈ ઓપ્શન આપવામાં આવતો નથી. અને એના માટેનો ટાઈમ ફક્ત ને ફક્ત 180 મિનિટનો છે, એટલે કે 3 કલાકનો છે. પ્રત્યેક MCQ માટે 1 મિનિટ જ તમને મળવાની છે. Clear? Question paper pattern. The question paper will be consist of 180 compulsory question. The provision for optional question introduced temporarily during the COVID-19 pandemic will not be longer be available. મતલબ એમ કીધેલું છે કે હવે જે કોરોનાની અંદર જે ઓપ્શન આપવામાં આવ્યા હતા એ હવે અવેલેબલ રાખવામાં આવેલા નથી. એક્ઝામિનેશન ડ્યુરેશન, the total duration of examination will be 180 minutes, એટલે કે 3 કલાકની હશે. કેન્ડિડેટ્સ આર, પછી આગળ આ બધું કીધેલું છે કે તમારે કઈ ડાઉટ હોય તો આના ઉપર કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, આ બધી વસ્તુ કીધેલી છે. ક્લિયર? તો આ પરિપત્ર છે કે જેમાં હવે કોઈ એટલે કોઈ સેક્શન બી તમારો રહેવાનો નથી. અને સેક્શન બી ન રહેવાથી એટલે કે તમારા ઓપ્શન ન રહેવાથી 180 માર્ક્સ ફરજિયાત તમારા માટે બને છે, બરાબર છે? 180 માર્ક્સ મતલબ 180 ક્વેશ્ચન તમારા માટે ફરજિયાત બને છે. અને આ ફરજિયાત ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે. તો રાહ શેની જોવો છો મિત્રો? લાગી જાવ નીટની તૈયારી કરવામાં. મળીએ જ આપણે કોઈ નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય બાય.